પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ से जेईई અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામો બાદ હવે સીબીએસઈ ધોરણ 12 ના પરિણામમાં પણ શાનદાર સફળતા મેળવી હતી અને ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે। વિદ્યાર્થીઓના તેજસ્વી પરિણામોથી સમગ્ર સંસ્થામાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો છે। આ વર્ષે સીબીએસઈ ધોરણ 12 ના પરિણામોમાં કુલ 113 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 275 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। તેમાં વિદ્યાર્થી ભવ્ય પટેલે 98.6% સાથે પ્રથમ ક્રમ મેળવીને સમગ્ર સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। અન્ય ટોપ રેન્કર્સમાં વંશિકા મોહાતા 97.4%, ધ્રુવ શાહ 97%, મલક માંગુકિયા 97%, પ્રિયંકા શાહુ 96.8% તથા તેજસ મોહાતા 96.8% સાથે ઉત્તમ સફળતા મેળવી છે। વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શિક્ષકોનું માર્ગદર્શન, વાલીઓનો સહકાર અને વિદ્યાર્થીઓની સતત મહેનત મહત્વપૂર્ણ રહી હોવાનું સંસ્થાના સંચાલકોએ જણાવ્યું। શાળા ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ તથા શિક્ષક મંડળે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે। હેલો, મારું નામ નિત્યમ નિલેશભાઈ ભીકડિયા છે અને મેં મારું 12th પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામાંથી કર્યું છે। મેં 11થમાં સાયન્સ સ્ટ્રીમ પિક કરી હતી અને મારા 12થમાં માર્ક્સ ઇંગ્લિશમાં 100 આઉટ ઓફ 100, ફિઝિક્સમાં 96, કેમેસ્ટ્રીમાં 95, પીઈમાં 94 અને બાયોમાં 93 છે। તારું આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે, તને અપેક્ષા હતી કે આ રિઝલ્ટ તારું આવશે? જે રીતનો આ લોકોએ મને સપોર્ટ આપ્યો હતો એ હિસાબે મેં ધાર્યું હતું કે મારે 95 વટી જવાનું છે, ગમે એ થઈ જાય મારે વટી જવાનું છે। અને જે સપોર્ટ હતો 110% મને વિશ્વાસ હતો કે આ લોકોના સપોર્ટથી મારું તો થઈ જશે। 10થમાં આપનું શું રિઝલ્ટ હતું અને 10th 12થને આપે કેવી રીતે મજબૂત રીતે એને પાસ કર્યું? 10થમાં મારા 93.4% હતા અને ત્યારે પણ હું પીપી સવાણીમાં જ ભણતો હતો। પછી મેં થોડીક અહીંયા કન્સલ્ટન્સીઝને એવું બધું કર્યું અને પછી મેં કીધું મારું કરિયર આગળ MBBSમાં જ છે, મારે એક ડૉક્ટર બનવું છે, હાર્ટ સર્જન બનવું છે। પછી મેં અહીંયા 11થમાં સાયન્સ લઈ લીધું। આપ અહીંયા આગળ તમારા ટીચર્સનો સપોર્ટ કેવો રહ્યો આખા વર્ષ દરમિયાન, એ લોકોનું બોન્ડિંગ તમારી સાથે કેવું રહ્યું તે વિશે પણ કહો। અહીંયાના ટીચર્સ ઓલમોસ્ટ બધા ટીચર્સ સાથે બહુ જ સારું બોન્ડિંગ હતું। મને 11th અને ખાસ કર 12થમાં બહુ જ સપોર્ટ કર્યો છે, કેમ કે 12થમાં સાથે બોર્ડની સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સ પણ હતી મારી, તો એ લોકોએ બહુ જ ઇમેન્સ સપોર્ટ આપ્યો છે મને। ગમે ત્યારે મને એવું ના થતું કે આ સરને હું કઈ રીતે કહી શકું, આ મેમને મારે આવું કેવું છે, કઈ રીતે કહી શકું, મને ક્યારે આમ હેઝિટેશન ન થતી। અંતમાં આપ આ એબ્રોડ MBBS કરવા માંગો છો કે ઇન્ડિયામાં કરવા માંગો છો? ઇન્ડિયામાં જ કરવા માંગુ છું અને મારો એમ જ એ છે કે હું ગમે ત્યાં એક કોઈ એમ્સમાં લાગી જાઉં અને અહીંયા જ MBBS પૂરું કરીને અહીંયા જ MD કરીને અહીંયાના જ આપણાના લોકોની સેવા કરવાની છે આપણે। વિદ્યાર્થીઓ સારા માર્ક્સ નથી લાવી શક્યા એને આપ શું મેસેજ પાઠવો છો? એક એક્ઝામથી આગળ તમે શું છો એ ન નક્કી થઈ શકે। એવું બની શકે કે તમારા કોઈ એવા પરિસ્થિતિ રહી હતી તો પછી એ તમારે મેનેજ કરવાનું છે, થોડાક દિવસો લાગશે એક્સેપ્ટ કરતાં, પણ પછી તમારી રીતે તમારે ગોતવાનું રહેશે કે મારે શું બનવું છે, મારે કરવું શું છે। એક એક્ઝામના લીધે તમે તમારું આખી જિંદગી બગાડી મૂકો એ કોઈ માન્ય વસ્તુ છે નહીં। મારે ક્યારે સ્ટોપ। મારું નામ ધરા રાજગુરુ છે, હું પીપી સવાણી ગ્રુપ ઓફ સાથે જોડાયેલી છું। આજે કાલે CBSEનું 2025-26નું રિઝલ્ટ જાહેર થયું, ખૂબ જ સરસ આવ્યું। એમાં પીપી સવાણી ગ્રુપના છોકરાઓ અને છોકરીઓએ ખૂબ જ સારી પ્રગતિ સાથે સારા રિઝલ્ટ લાવ્યા છે। A1 અને A2માં તો ઘણી બધી સંખ્યા છે, એટલે આપણે કાઉન્ટ પણ ના કરી શકીએ એટલું સારું રિઝલ્ટ અમારું આવ્યું છે। મેડમ, આજે આ જે રિઝલ્ટ અમારું આવે છે અને ઉત્તરોત્તર દર વર્ષે વધતું જાય છે રિઝલ્ટ, તો આનો શ્રેય આપ કોને આપો છો? આનો શ્રેય હું પહેલાં તો અમારી મેનેજમેન્ટ ટીમ અને સાથે વધારેમાં વધારે શ્રેય હું મારા શિક્ષકોને આપું છું કે જેઓ સતત છોકરાઓ પાછળ મહેનત કરે છે, એમને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે અને હોસ્ટેલમાં પણ છે એમાં એ લોકો બાળકો અહીંયા માતા પિતા અમારા વિશ્વાસ પર મૂકી જાય છે। શિક્ષકો ખૂબ જ એ લોકોને એક ઘરનું વાતાવરણ પૂરું પાડે છે અને સતત જ એમના ઉપર દેખરેખ રાખે છે કે જેથી કરીને એ લોકો મોબાઈલ અને ગેજેટ્સનો વધારે ઉપયોગ ના કરે અને સૌથી વધારે સમય એ પોતાનો ભણતર પાછળ વાપરે। મેનેજમેન્ટનો સપોર્ટ વિદ્યાર્થીઓનો કયા પ્રકારનો હોય છે, કેવી રીતે મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ સાથે અટેચ હોય છે તે વિશે પણ આપ કહો। આજે તમે અમારા પ્રોગ્રામમાં જોયું જ હશે, બાપુજી, હર્ષદ સર, અમે લોકો બધા જ હાજર હતા। દરેક પ્રોગ્રામમાં એવું નથી કે અમે બાળકો ફોટા પાડવા માટે આવે છે, પણ બાળકોને આગળ પ્રોત્સાહન આપવા માંગે છે અને એઝ એ પેરેન્ટ્સ પણ એવું ઈચ્છતા હોય છે
કે મેનેજમેન્ટ ટીમમાંથી સારા અમારા જે ટ્રસ્ટીઓ છે તે લોકો આવે અને બાળકોને પ્રોત્સાહન આપે. બીજું કે તમે જે કહો છો કે મેનેજમેન્ટ બાળકોને શું પ્રોવાઈડ કરે છે, બાળકોને કંઈ પણ નાની નાની પ્રોબ્લેમ્સ હોય, મેડિકલ ઇસ્યુ હોય કે કંઈ પણ એ લોકો માનસિક રીતે થોડા નબળા પડતા હોય તો મેનેજમેન્ટ એ લોકોને ખૂબ જ સહાય કરે છે, શિક્ષકોને ગાઈડ કરે છે. બહારથી અમારે ટીમ પણ લાવી હોય તે પણ અમે એ લોકોને પૂરી પાડીએ છીએ. આપણે હોસ્ટેલની સાથે અહીંયા છોકરાઓને ભણાવતા હોઈએ છીએ તો એ આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ છીએ સારી રીતે? હોસ્ટેલ અમારી ઘણા વર્ષોથી છે. છોકરાઓને સવારે ઉઠીને એ લોકોનું દૈનિક કાર્ય આખું શેડ્યુલ પ્રમાણે હોય છે. એ લોકો ઉઠે છે, મંદિરમાં આરતી ને એ બધા સાથે થાય છે. એ લોકોનું બ્રેકફાસ્ટ પ્રોપર હોય છે. બ્રેકફાસ્ટ પણ ખૂબ જ હેલ્ધી હોય છે. લંચ 4 વાગે જે નાસ્તો હોય છે અને ડિનર એ બધું જ એ લોકોને હેલ્થ પ્રમાણે અમે ધ્યાન રાખીને કરીએ છીએ. અને આઈસ્ક્રીમને એવું પણ પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી કરીને હોસ્ટેલમાં જે રહેતા છોકરાઓને અમુક વસ્તુ બહાર લેવા ના જવી પડે એ બધી જ અમારી સંસ્થામાં અમે પૂરી પાડીએ છીએ. नमस्कार, जय श्री कृष्णा. एक बार फिर पीपी सवानी ग्रुप ऑफ स्कूल्स ने साइंस, कॉमर्स और ह्यूमैनिटीज़ में अपना परचम लहराया है. A1 ग्रेड के अंदर पूरे 30 बच्चे आए हैं. 145 बच्चे जो है वो A2 ग्रेड से आए हैं. पीवी सवानी के धरोहर में ये है, કહેવાય ને કૂવામાં હોય તો હવાડામાં આવે. અહીંયા આ સંસ્થાના છેલ્લા 4 दशकથી कंटिन्यूस कंसिक्यूटिवली ये रिजल्ट संस्था जो है सूरत को, गुजरात को और भारत को देती हुई आ रही है. सर, हमारी एजुकेशन पद्धति किस तरह की है जिससे हम इतना अच्छा रिजल्ट लोगों को दे पा रहे हैं? सबसे पहली बात होती है जब पीपी सवानी के अंदर कोई भी बच्चा और पेरेंट्स कदम रखता है तो उन्हें मिलता है यहाँ का वातावरण, यहाँ का एटमॉस्फेयर. डायरेक्टर्स से लेके, ट्रस्टीज से लेके जितने भी शिक्षक हैं उन्हें पहले बच्चों का मन, उनका हृदय जीतना होता है. संस्था की स्कॉलस्टिक मेथड्स, उसकी संस्था की पेडागोगीज जो है उसकी वजह से बच्चों का रिजल्ट विदाउट एनी डिस्ट्रैक्शन, विदाउट एनी ट्यूशन इतना बहुत ही बढ़िया आता है. मुझे कहते हुए ये भी खुशी हो रही है कि हमारे जितने भी बच्चे A1, A2 ग्रेड में आए हैं उसमें से 20-25% जो है, जो उत्तीर्ण परसेंटेज लाए हैं वो पीपी सवानी हॉस्टल के बच्चे हैं. उड़ीसा, भुवनेश्वर, सौराष्ट्र, मोरबी, अलग अलग जगहों से बच्चे यहाँ पर एकत्रित हुए हैं जिनके बहुत ही बढ़िया रिजल्ट्स आए हैं. सर, यहाँ पर प्रैक्टिकल बच्चों को सिखाने के लिए क्या व्यवस्था है वो भी हमें बताइए. अलॉन्ग विथ NCERT, अलॉन्ग विथ पर्सनल गाइडेंस, इंडस्ट्रियल विजिट्स होती है, टॉक शोज होते हैं, गेस्ट लेक्चर्स होते हैं. अनेक पद्धतियाँ ऐसी हैं जहाँ पर बच्चों को प्रैक्टिकली तैयार किया जाता है. ये कहते हुए गर्व की अनुभूति होती है कि जब कल यहाँ पर रिजल्ट आया उसके साथ में हमारे कई सारे बच्चे CUT की एग्ज़ाम्स दे रहे थे. अभी जो नीट की परीक्षा आने वाली है, जो कई सारे बच्चे जो है अभी आगे कॉम्पिटिटिव एग्ज़ाम्स की तैयारियां लगे हुए हैं. सर, हम लोग यहाँ पर बच्चों को किस तरह से अपने टीचर्स के साथ बॉन्डिंग रखते हैं जिससे उनका अच्छा रिजल्ट आ सकता है? हर टीचर को यहाँ पर ट्रेन किया जाता है कि बच्चे के साइकोलॉजिकल कंडीशन को जाने, बच्चे को पहले पहचाने, बच्चे का ग्रास्पिंग जाने, उस ग्रास्पिंग के मुताबिक पर्सनलाइज्ड करके उसको पढ़ाया जाता है. उसको पर्सनल डाउट सॉल्विंग होते हैं, स्टे बैक्स होते हैं. यहाँ के जो शिक्षक हैं शाम के आप 7-7:30 बजे आएंगे, फिर भी वो यहाँ पर एक्टिव रहते हैं. नाइट स्टडीज़ यहाँ पर होती है. पर्सनल अटैचमेंट, होम विजिट्स शिक्षक जो है वो बच्चों के साथ करके उसको काउंसलिंग्स दे के उनकी स्किल्स को आगे बढ़ाने के लिए काफ़ी तत्पर रहता है. अंत में सर, जो बच्चे अच्छा मार्क्स नहीं ला पा रहे या कुछ मार्क्स के लिए रह गए, उनको क्या मैसेज देना चाहेंगे? सारे बच्चे जो है दे आर गॉड गिफ्टेड. इस संस्थान के अंदर हमें यही सिखाया जाता है कि हर बच्चे के अंदर अपना एक निश है, उस निश को हम पहचानें, वो निश, वो स्किल को और शार्पन करें और हम हमारा एक लक्ष्य ठाने और वहाँ तक जाए. उस लक्ष्य को प्राप्त करने के लिए एजुकेशन काफ़ी इम्पॉर्टेंट है. उसमें इंटरेस्ट से करेंगे तो कोई हमें रोक नहीं पाएगा. મારું નામ માહી છે. હું પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ભણું છું. હમણાં 12થમાં મેં 11થમાં આર્ટ્સ લીધેલું એટલે હું આ સ્કૂલમાં મેં એડમિશન કરેલું. 12થમાં મારા માર્ક્સ હતા જ્યોગ્રાફીમાં 100, ઇકોનોમિક્સમાં 95, હિસ્ટ્રીમાં 96, સાયકોલોજીમાં 94 અને ઇંગ્લિશમાં 94. તારું આર્ટ્સ લેવા પાછળનો મુખ્ય પર્પસ શું? મારે સાયકોલોજી કરવું હતું, જેમાં મને એકચ્યુઅલી સ્કૂલે ઘણો સપોર્ટ કર્યો છે. હું જેને મેન્ટર માનું છું, પ્રિન્સિપલ સર, એ એઝ અનવેવરિંગ સપોર્ટ પિલર હતા મારી માટે. સાયકોલોજી ઇનિશિયલી સ્કૂલમાં નહોતું, પણ મેં જે કોન્સ્ટન્ટ જેમને કહ્યું કે મારે કરવું છે,
તો એમણે મારી ઘણી હેલ્પ કરી. એણે સાયકોલોજી સબ્જેક્ટ કર્યો, ટીચર નહોતા એમણે અમને ભણાવ્યું અને બહુ જ વધારે સપોર્ટ કર્યો છે. ગમે તે ડિફિકલ્ટીઝ આવે, ગમે ત્યારે એ કંઈ પણ કામમાં હોય પણ એ દિવસનો ડાઉટ એ સોલ્વ કરે વગર ઘરે નહોતા જવા દેતા. આજની આ તારી સક્સેસનો શ્રેય તું કોને આપે છે? હું ઓબ્વિયસલી મારા પેરેન્ટ્સને આપીશ, મારા ટીચર્સને આપીશ. એ લોકો એઝ આઈ સેડ સપોર્ટ પિલર હતા મારી માટે, કે હું 2 વાગ્યા સુધી જાગતી હોઉં તો એ લોકોને પણ ઊંઘ ના આવતી. મારા ટીચર્સ ગમે ત્યારે હું એમને ફોન કરું, ઇરરિસ્પેક્ટિવ ઓફ વર્કિંગ આર્સ, એ લોકો મારી હેલ્પ પણ કરતા હતા ઘણા. એવું નથી કે ખાલી મારા સ્ટ્રીમના જે ટીચર્સ હતા, એ બીજી સ્ટ્રીમના જેટલા બી મારા ટીચર્સ હતા જેમને હું એઝ અ મેન્ટોર માનતી હતી, એ લોકોએ પણ મારી ઘણી હેલ્પ કરી છે, મને ઘણું મોટિવેટ કર્યું છે. પ્રિન્સિપલ સરને હું મેઇનલી ઘણું ખરું મારું જે બી ક્રેડિટ છે હું આપું છું, કારણ કે જો એણે કોન્સ્ટન્ટ નેગિંગ ના કરી હોત તો કદાચ મારા આવી જાતે એટલા પણ જે મારું માર્ક હતું એટલા મારા માર્ક્સ ના આવતા. मेरा नाम प्रियंका साहू है और मैं पीपी सवानी चैतन्य विद्या संकुल में पढ़ती हूँ. करंटली 10th पास करने के बाद 12th में क्या लेना है करके बहुत सारा कन्फ्यूजन था. फिर हमने पीपी सवानी विज़िट किया और यहाँ पे आने के बाद इनकी फैकल्टी इतनी अच्छी थी और जो काउंसलिंग थी उसकी वजह से मैंने डिसाइड किया कि मुझे अपना करियर कॉमर्स बैकग्राउंड में बनाना है. उसके बाद मैंने अपना 11th 12th कॉमर्स में पीपी सवानी में चूज़ किया और ये चॉइस करके मुझे नहीं लगता मैंने कोई गलती की, क्योंकि आज मेरा जो भी रिज़ल्ट है जो कि 96.8 है वो खासकर पीपी सवानी में जितने भी मेरे टीचर्स मेंटोर्स थे उनके सपोर्ट गाइडेंस और कॉन्स्टेंटली जो वो मॉनिटरिंग करते थे उसकी वजह से आया है. अभी मेरे 12th में इकोनॉमिक्स में 98, इंग्लिश में 95, अकाउंटेंसी में 99 एंड बीएसटी में 100 आउट ऑफ 100 मैंने स्कोर किया था. आईपी में 92 किया है. आप यहाँ आए उससे पहले आपको ऐसा लगता था कि आपका A1 आएगा? यहाँ पे आने के पहले 10th में मैंने अच्छा स्कोर किया था, पर मैं तब सेटिस्फाई नहीं थी थोड़ी सी, और यहाँ पे आने के बाद नर्वसनेस तो हुई थी कि हो पाएगा नहीं हो पाएगा. लेकिन जब भी मैंने नर्वस हुई या फिर मेरा ब्रेकडाउन आया तब भी मेरे टीचर्स मेरे साथ थे मुझे हेल्प करने के लिए, और उसके बाद मैं श्योर हो गई अपने 12th की एग्ज़ाम देने के लिए और A1 स्कोर कर दिया. आप क्या बनना चाहती हो आगे मैंने अभी अपना एक प्रोफेशनल कोर्स परस्यू किया है जिसमें मैं अपना CMA कर रही हूँ और अपने आप को एक एज अ सक्सेसफुल CMA अपने नाम के आगे लगा के अपने टीचर्स, अपने पेरेंट्स, जितने भी मेरे मेंटोर्स अभी तक रहे हैं सबको प्राउड फील कराना चाहती हूँ.